બનાસકાંઠાના અમીરગઢમાં વિરોધી ઉમેદવારના કાર્યકરોને કોંગ્રેસ ઉમેદવારે જાગીરદાર ગણાવ્યા। અમીરગઢમાં ગેનીબેન ઠાકોરનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે। જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી। હવે તમારે ખાલી 7 દિવસ જ રખોપું કરવાનું છે। બેંક અને ડેરીવાળા સુપરવાઇઝરો ગામમાં આવે તો પહેલા ગાંધીજી વાળું કરજો, પછી જરૂર પડે તો ભગતસિંહ અને મહારાણા પ્રતાપવાળી કરવી પડે તો કરજો। આપણે હિંસા નથી કરવી। જાગીરદાર જેવો હોય તો એ ઊભી પૂંછડીએ ભાગશે। એ નફ્ફટ લોકો છે, તેમને માન સન્માન ન હોય। તેમની પાસે ચૂંટણી જીતવા માટે ખોટું કરવા સિવાય કોઈ ઉપાય બચ્યો નથી। સાથે જ ગેનીબેને કહ્યું કે એક બૂથ પર 50-100 વોટ ખોટા કરશે તો 1 લાખ વોટ ખોટા કરવામાં સફળ થશે। જે ગામોમાં જાગીરદાર સમાજ આવતો હોય એ ગામોનું રખોપું હવે અમારે કરવાનું રહેતું નથી। એમાં અમને એટલી નિરાશ થઈ ગઈ કે હવે તમે આ 4-5 દાડા, આજે મંગળવાર થયો ને આવતા મંગળવાર સુધી 7 કે 5 દાડા તમારે એનું રખોપું કરવાનું છે। અને ઓલા બેંક ને ડેરીવાળા ગામની અંદર સુપરવાઇઝરો કા બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા લાગણીથી પેલું ગાંધીજી વાળું, આપણે બધા ગાંધીજીને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડકતી રીતે આપણે કોઈને કઈ કરવું નથી, કોઈ હિંસા નથી કરવી, પણ આપણી આંખ ઉપર એને ખબર પડી જવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી। ખાલી સામે જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂછડીએ ના ભાગે તો મને તમે કહેજો, પણ આટલું કરવું પડશે। તો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનું વિવાદિત નિવેદન સામે આવી રહ્યું છે। અમીરગઢમાં તેઓએ નિવેદન આપ્યું હતું જે હવે વાયરલ થઈ રહ્યું છે। તેઓએ કહ્યું કે જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી। સાથે જ તેઓએ કહ્યું કે હવે તમારે ખાલી 7 દિવસ જ રખોપું કરવાનું છે। બેંક અને ડેરીવાળા સુપરવાઇઝરો ગામમાં આવે તો પહેલા ગાંધીજી વાળું કરજો તેવું નિવેદન આપ્યું અને સાથે જ કહ્યું કે પછી જરૂર પડે તો ભગતસિંહ અને મહારાણા પ્રતાપવાળી કરવી પડે તો કરજો। તો ગેનીબેન ઠાકોરનું વધુ એક વખત જે નિવેદન છે તે વાયરલ થઈ રહ્યું છે। તેમણે કહ્યું કે નફ્ફટ લોકો છે, તેમને માન સન્માન ન હોય, તેમની પાસે ચૂંટણી જીતવા માટે ખોટું કરવા સિવાય માટે કોઈ જ ઉપાય બચ્યો નથી।